આપેલ કાર્બોકેટાયનમાંથી સૌથી વધારે સ્થિર કેટાયન કયો છે? કેટાયનનો ક્રમ આપણને ખ્યાલ છે કે 3 ડિગ્રી સૌથી વધારે સ્ટેબલ છે, એનાથી 2 ડિગ્રી, 1 ડિગ્રી અને ત્યારબાદ મિથાઇલ કાર્બોકેટાયન. હવે ચારે ચાર ઓપ્શન આપણે જોવા જઈએ તો ચારે ચાર આપણને 2 ડિગ્રી કાર્બોકેટાયન જ જણાય છે. તો આપણે પછી કાર્બોકેટાયનનો ક્રમ કઈ રીતે નક્કી કરવો? તો એના માટે હવે બધા 2 ડિગ્રી જ કાર્બોકેટાયન છે. તો હવે આપણે એ જોવાનું કે તેમાં આજુબાજુ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા જેમાં વધારે તે સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાયન ગણાય. તો આપણે ચેક કરી લઈએ વિકલ્પ એ માં. તો આ કાર્બોકેટાયન છે ને આ બાજુના કાર્બન એના આલ્ફા કાર્બન છે. આ બાજુ હાઇડ્રોજનની સંખ્યા નથી, આ બાજુ હાઇડ્રોજનની સંખ્યા 3 છે. એવી રીતે અહીંયા ચેક કરીએ તો આ આલ્ફા કાર્બન 2 છે અને બંને બાજુ 2 હાઇડ્રોજન આવેલા છે. એટલે ટોટલ 4 આલ્ફા હાઇડ્રોજન આવેલા છે. વિકલ્પ સી માં જોઈએ તો આલ્ફા હાઇડ્રોજન ટોટલ 3 અને આ બાજુ 2 એટલે ટોટલ 5 આલ્ફા હાઇડ્રોજન છે. અને આ બાજુ જોઈએ તો આલ્ફા કાર્બન 1 જ છે અને એમાં 2 આલ્ફા હાઇડ્રોજન આવેલા છે. તો જેમાં સૌથી વધારે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા હોય એ વિકલ્પ એ વધુ સ્થાયી કાર્બોકેટાયન ગણાય. તો વિકલ્પ સી એ મેક્સિમમ આલ્ફા હાઇડ્રોજન ધરાવે છે, તેથી સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાયન છે.